નમસ્કાર. સિને સરિતા તરફથી આપ સર્વેનો હું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ અરવિંદ શુક્લા, ગમત ગુલાલ ફેમ અરવિંદ શુક્લા આપ સર્વેનું હું સ્વાગત કરું છું. 1932 થી શરૂ થયેલી ગુજરાતી ચલચિત્રોની વણઝારમાં અનેક વિષય વસ્તુ લઈને બનેલી ફિલ્મોની વાતો સિને સરિતાના માધ્યમથી આપ શ્રી સમક્ષ રજૂ કરી છે. સંત સુરાની ફિલ્મો બનેલી તેવી રીતે અનેક વસ્તુ ધરાવતી ઐતિહાસિક ધાર્મિક ચિત્ર પર પ્રતિમા ચિત્રના બેનર નીચે 1979માં બનેલ તેના નિર્માતા પ્રાણલાલ ઉપાધ્યાય હતા તથા દિગ્દર્શક સુશીલ વ્યાસ હતા. ગીત સંગીત અવિનાશ વ્યાસે આપેલું હતું. આ મહાન ધાર્મિક ચિત્ર, એનું નામ હું નથી બોલ્યો હજુ સુધી, પણ હું બોલીશ ને એટલે તમે ગરબા રમતા થઈ જશો. એટલે મેં નામ અત્યાર સુધી તમને કીધું નથી જે ફિલ્મ વિશે અમે કહેવાના છે. ખાલી એક જ આખી દુનિયામાં પ્રચલિત ગુજરાત એટલે ગરબા ગા એટલે ગાવું રા એટલે રંબુ બા એટલે બાની સામે મા પાવાતે ગડતી ઉતર્યા મહાકાળી રે. આ ગરબો એટલે મેં ફિલ્મનું નામ નથી કીધું હજુ, પણ તમારા હૈયામાં આવી ગયું છે. આ મહાન ધાર્મિક ચિત્રનું નામ હતું જય ભદ્રકાળી. જય ભદ્રકાળી. આ ચિત્રમાં કલાકારોમાં કાનન કૌશલ, અરવિંદ પંડ્યા, રવિન્દ્ર મહાજન, સંજના પી ખરસાણી, કિરણ શેઠ, શ્રદ્ધા પાચટિયા અને રમેશ મહેતા એ અભિનય આપેલ હતો. જય ભદ્રકાળી ચિત્રની કથા ઐતિહાસિક દંતકથા પર આધારિત છે. ગુજરાતમાં આવેલ ચાંપાનેરમાં વસતી બ્રહ્મચારિણીએ બ્રાહ્મણ સમાજમાં વસતી ભદ્રા નામની દીકરીની વાત છે. ભદ્રા નામની દીકરીની વાત છે. ભદ્રા સાક્ષાત મહાકાળીનો અવતાર, મહાકાળીનો અવતાર ગણાતી ભદ્રા એવી જીવનભર માની સેવામાં દીકરી ઉપર ચાંપાનેરના રાજાની નજર ખરાબ થાય છે. ચાંપાનેરના રાજાની નજર ખરાબ થાય છે. ભદ્રાને પામવા માટે પેતરા રચવા લાગે છે. પેતરા રચવા લાગે છે. વાહ! ભદ્રાના ભાઈ બહેન ભાભીને જેલમાં પૂરી દે છે. તેમને અસહ્ય દુઃખ આપે, ખૂબ દુઃખ આપે છે, ખૂબ. એના ભાઈ ભાભીને, ભદ્રાને, રાજા. ભદ્રાની ભક્તિમાં કોઈ કમી આવતી નથી. પતઈ રાજા ક્રોધિત થઈને ભદ્રાને જેલમાં નાખી દે છે અને નવરાત્રિના નવલા દિવસે પતઈ રાજા ચાંપાનેરના ચોકમાં રાસ ગરબાનું આયોજન કરે છે. ચાંપાનેરના ચોકમાં રાસ ગરબાનું આયોજન કરે છે અને માતા પોતાને જ ભદ્રાના રૂપમાં લઈને ચોકમાં ગરબા રમવા આવે છે. પણ માં સાક્ષાત હતી. પતઈ રાજા જેવો ભદ્રાનો હાથ પકડે છે, તરત જ માં ફરી નજર નાખનાર, માં પર નજર નાખનાર, માં પર નજર નાખનાર પતઈ રાજાને શરીરે રક્ત પિત્ત થઈ જાય છે. સાહેબ, મહારાણી માતાના ચરણ પકડીને આજીજી કરે છે, આજીજી કરે છે અને માફી માંગે છે. ત્યારે માનો ક્રોધ શાંત થાય છે. પતઈ રાજાનું પતન થાય છે. ભદ્રા આજે પણ ભદ્રા જય ભદ્રકાળીના નામથી પૂજાય છે. સાહેબ, આજે પણ ભદ્રકાળીનું મંદિર મહાકાળીના મંદિરની સામે પાવાગઢના ડુંગર પર ઊભું છે. તે દંતકથાથી સાક્ષી પૂરે છે. આ મંદિરમાં દર્શન વ્યક્તિ આજે પણ કળિયુગમાં પાવન થાય છે. મંદિરમાં દર્શન કરવાથી આજે પણ પાવન થાય છે કળિયુગમાં. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ,
અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. જય ભદ્રકાળી માતાની ફિલ્મ વિશે આપની સમક્ષ અમે આનો નાનકડો સાર રજૂ કર્યો, પણ આનંદ આવ્યો એટલે જ અમે કહીએ છીએ જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. સિને સરિતા તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.